ત્યારે હું એના માથા કાપી અને હું પાંડવોના માથા હું દુર્યોધનને આપીશ તો દુર્યોધન બહુ રાજી થશે. પણ જેને રામ રાખે એને કોણ ચાખે? ભગવાન શ્રી કૃષ્ણ તો અંતર્યામી છે, એકાજ્ઞાની છે. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે છે ભગવાન શ્રી કૃષ્ણ પાંચેય પાંડવોને એના પથારીમાંથી લઈ જાય છે નદી કિનારે. પાંડવોમાં એક બહુ સરસ હતું કે ભગવાનને ક્યારેય પૂછતા નહીં કે તમે મને ક્યાં લઈ જાઓ છો, શું કામ લઈ જાઓ છો. કારણ કે પાંડવોને ભગવાન ઉપર અનન્ય પ્રેમ હતો. અને પાંડવોના દ્રૌપદીના પુત્રો પાંડવોની જગ્યાએ સુધા છે. અશ્વત્થામા મહાભારતની અંદર દુર્યોધન કહે છે, મહાભારતની અંદર પૂછે છે આ પ્રશ્ન એ દુર્યોધનનો નથી, આ પ્રશ્ન તમારો ને મારો છે. આપણને બધાને ખબર છે કે ધર્મ શું છે અને અધર્મ શું છે, છતાંય હું અને તમે આપણે અધર્મનું આચરણ કર્યા વગર રહી શકતા. દુર્યોધનને કીધું કે ધર્મ શું છે ને અધર્મ શું છે તને ખબર નથી, ત્યારે દુર્યોધને કીધું કે ધર્મ શું છે. કેમ? દુર્યોધન અને હું અને તમે, જે સ્થિતિ દુર્યોધનની છે એ સ્થિતિ તમારી ને મારી છે. આપણે ધર્મ આચરી શકતા નથી અને આપણે અધર્મ છોડી શકતા નથી. તો એના માટે બીજો જન્મ છે. એ અનેક જન્મોની આપણી વાસનાઓ આપણી સાથે સંકળાયેલી છે અને જ્યાં સુધી એ વાસનાઓ મટે નહીં ત્યાં સુધી આપ સંપૂર્ણપણે અને નામ સ્મરણ નામ સંસ્મરણમ ઇતિ સર્વ પાપ પ્રણાશનમ, નામનું સ્મરણ કરવાથી આપણા પાપ બળશે. બુદ્ધિશાળી વિચાર કરે કે નામમાં તો એવું શું છે, એ તો કક્કો બારાખડી છે, આલ્ફાબેટ. ઇંગ્લિશમાં કીધું they are simple alphabet, they are nothing. ABCD છે, કક્કો બારાખડી, કક ગગ રામ કૃષ્ણ. તમારે પછી કહેવાનું હું તો ખાલી શબ્દો જ બોલતો. દ્રૌપદીએ ખાલી એટલું, જે સીતાજીએ જો લક્ષ્મણજીને કટુ વચનો ન કીધા હોત તો લક્ષ્મણજી રામની પાછળ ન જાત અને રાવણ છે ને એ સીતાજીનું હરણ ન કરત અને આવડી મોટી રામાયણનું સર્જન નથી. સર્જન કરવાની તાકાત હોય તો ભગવાનના નામમાં આપણા પાપ બાળવાની તાકાત કેમ ન હોય? ભગવાનનું નામ લો, તમારે ને મારા બધા પાપ બળી જશે. જે જન્મ જન્મની વિષય વાસનાઓ સાથે આપણે આજે મનુષ્ય અવતાર લીધો છે એ આપણો મનુષ્ય અવતાર આપણે સફળ થઈશું. આપણે બધા અક્ષરધામમાં, અક્ષર એટલે નાશવંત, અક્ષર જ્યાં કોઈનો નાશ એ અક્ષર, જ્યાં અવિનાશી બેઠા છે એ અક્ષર. ભગવાનનું નામ લેવાથી આપણા કર્મો બળશે, આપણા કર્મો નાશ પામશે. એટલા માટે જ લખ્યું કે મંત્ર જાપ મમ દઢ વિશ્વાસ, મંત્ર જાપ મમ દઢ વિશ્વાસ. હમણાં મને ગઈકાલે જ વાત થઈ કે પતિવ્રતા પતિ ભક્તિ. ભક્તિ કેવી? પતિવ્રતા ભક્તિ. જે પતિવ્રતા પત્ની હોય એ પોતાના પતિ સિવાય બીજા કોઈનો વિચાર ન કરે, સતત એનું સ્મરણ કરતી હોય, સતત એનું ચિંતન કરતી હોય, એવી પતિવ્રતા ભક્તિ. એવી પતિવ્રતા ભક્તિ કરો. ભગવાનના નામનું સ્મરણ જેમ પત્ની પતિવ્રતા પત્ની કરતી હોય એવી રીતે નથી. અગ્નિ નાનો નથી. આપણે લાઇટરથી તણખો કેવડો હોય, ગેસ પેટાવીએ એ તણખો કેવડો હોય લાઇટરનો, પણ ભડકો કેવો કરે. અને એમાં જો ઘરે ગેસ ન ભાઈ એનું ખાસ આપણા ઘરમાં આપણા દીકરાની પત્ની હોય, પતિવ્રતા હોય, પણ તમારું અને મારું, આપણા સસરાનું કે સાસુનું મન દુઃખ કેવું લાગે રાખવાનું. અંત સમયે આપણને એ નામ. દુર્યોધન એકદમ ઊભો થઈ ગયો. અશ્વત્થામાએ આ શું કર્યું? આ તો તે મને કલંક લગાડ્યું. આ તો મારા દીકરાઓ છે, મારા દીકરાઓના માથા કાપીને તું લઈ આવ્યો. આ કયો બાપ રાજી થાય? આ મારા ભાઈના દીકરાઓ છે, મારા ભાઈના દીકરાઓ મારા દીકરાઓ છે. અશ્વત્થામા નો ભૂસાય એવી રીતે ટીલી મારા ઉપર લગાડી દીધી. આ બાજુ પાંડવોને ખબર પડી, દ્રૌપદી કલ્પાંત કરે છે, રુદન કરે છે, ભીમ આવે છે અને અર્જુન પ્રતિજ્ઞા લે છે. ખબર પડે છે કે અશ્વત્થામા બ્રાહ્મણનો પુત્ર બ્રહ્માસ્ત્ર સાંધ્યું અર્જુનને મારવા માટે.
કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું, અર્જુન ધ્યાન રાખજે, અશ્વત્થામાને બ્રહ્માસ્ત્ર સાંધતા આવડે છે, બ્રહ્માસ્ત્ર પાછું વાળતા નથી આવડતું. તો અર્જુન કે વાસુદેવ હું શું કરું હવે? એને તો બ્રહ્માસ્ત્ર ખાધું, તો હું મરી ગયો. તો કે ના, મરવાનું નહીં, તો સામું બ્રહ્માસ્ત્ર શાંત, પણ એવી રીતે શાંત કે સામેનું જે બ્રહ્માસ્ત્ર છે એ પાછું આવી અને પછી બંને સામેના બ્રહ્માસ્ત્રનું તેજ ઓછું થઈ જાય. મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતોને સંતપણા નથી મફત. સાહેબ ભગવાન એમને ન થાય, ભગવાને આપણને ટકોરો મારે. માટલું હોય ને, માટલું લેવા જાઓ એટલે કુંભાર આમ ટકોરો મારે, આ માટલું કાચું છે કે પાક? કાચું માટલું હોય ને પાછું. હું તો વેદના સહન કરી લઈશ, આ બ્રાહ્મણ પત્ની એની વેદના કેમ સહન કરશે? મુચ્યતામ એવ મુચ્યતામ એવ. અર્જુન એને છોડી દેતો, મારાથી જોવાતું નથી. આ દ્રૌપદી આંખ બંધ કરી દીધી અને મારી નજર સામેથી દૂર કરો, મારા પુત્રોનો હત્યારો છે. પણ શરણાઈ ગયો. અર્જુને ભગવાનને કીધું કે ભગવાન તમે હવે રસ્તો બતાવો કે મારી પ્રતિજ્ઞા કેવી રીતે બચે અને આ બ્રાહ્મણનો જીવ કેવી રીતે બચે. તમને ખબર હોય તો કહું. ભગવાને કૃષ્ણ ભગવાને કીધું, અર્જુન એક કામ કર, બ્રાહ્મણોનું અપમાન જે છે એ બ્રાહ્મણનું અપમાન એના મૃત્યુ સમાન હોય છે. બ્રાહ્મણને મારી નાખો, એ બ્રાહ્મણ સહન કરી લે, પણ જો બ્રાહ્મણનું અપમાન થાય ને એ બ્રાહ્મણ એના મૃત્યુ કરતા વધારે. બ્રાહ્મણનું અપમાન એના મૃત્યુ સમાન છે. એના માથા ઉપર મણી છે, એ મણી ભગવાને એને મૂકેલો છે જન્મ સાથે, તો એ મણી કાઢી લે. આ મણી કાઢીને તું અશ્વત્થામાને છોડી દે, અશ્વત્થામા તેજહીન થશે, એટલે એના મૃત્યુ સમાન થશે અને તારું જે વચન જે છે એ તારું વચન એ પરિપૂર્ણ થશે. અર્જુને તલવારની અણીથી ઉત્તરાયણનો સમય આવ્યો. આ બાજુ અશ્વત્થામા દયાળનો બદલો લેવા માટે તલસે છે કે હવે હું શું કરું. અભિમન્યુનું જે મૃત્યુ સાતકોઠામાં થયું હતું, એ અભિમન્યુની પત્ની ઉત્તરા, એ અભિમન્યુની પત્ની જે ઉત્તરા હતી એ ગર્ભવતી હતી અને અશ્વત્થામાએ વિચાર કર્યો, એની બુદ્ધિ બેડ મળી ગઈ, બગડી ગઈ. એને ઉત્તરાના ગર્ભ નાશ પામે એટલા માટે ફરી બ્રહ્માસ્ત્ર છે. ઉત્તરા દોડતી દોડતી કૃષ્ણ ભગવાન આગળ આવી, ભગવાન મારે પેટમાં બળતરા થાય છે, મને બચાવો, મને કંઈક થાય છે. પરીક્ષિતનું મૂળ નામ વિષ્ણુરાજ છે. બોલો પરીક્ષિત મારા રાજ ધર્મ, કુટુંબ ધર્મ, સમાજ ધર્મ એ બધું જ જ્ઞાન ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને આપે છે. અને હવે ભીષ્મ પિતામહ પૂછે છે કે યુધિષ્ઠિર, તમે એકલા આવો એવા નથી, મારો કૃષ્ણ ક્યાં છે? હું જેની રાહ જોઉં છું એ મારો કનૈયો ક્યાં છે? એના વગર તમે આવો નહીં. કૃષ્ણ ભગવાન ભીષ્મને સન્મુખ થાય છે. ભીષ્મ બે હાથ જોડી અને કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે. સ્તુતિ કરતા પહેલા ભીષ્મએ કૃષ્ણ ભગવાનને કીધું કે કૃષ્ણ, તમે ભગવાન છો, તમે વાસુદેવ છો, તમારા ચરણોમાં હું નમસ્કાર કરું છું, પણ મારી એક ફરિયાદ છે. ભગવાને કીધું કે શું ફરિયાદ છે? તો ભીષ્મ પિતા, નાવાથી એક વખત જો નાવાથી માણસોના પાપ ધોવાઈ જતા હોય, એ ગંગાનો હું દીકરો છું, અને છતાંય મારે આ બાણશૈયા ઉપર કેમ સૂવું પડ્યું? આ બાણશૈયાની વેદના મને શા માટે? ત્યારે એના બે ઉત્તર આપે છે. કૃષ્ણ ભગવાને કીધું કે ભીષ્મ સાંભળો, ધર્મ અને અધર્મ શું છે તમે જાણતા હોવા છતાંય તમે અધર્મના પક્ષે રહીને લડ્યા, તમે ધર્મનો સાથ ન આપો.
ત્યારે ભીષ્મએ કીધું કે એ મારી ભૂલ સ્વીકારું છું, પણ એની અંદર મારો એક સ્વાર્થ હતો. કે શું સ્વાર્થ હતો? કે જો હું ભગવાન તમારા પક્ષને લડ્યો હોત ને તો તમારું સુંદર મુખારવિંદના દર્શન હું કેમ કરે? તમારા આંકડિયા વાળ, તમે સારથીપણામાં તમે હતા, તમારા કપાળ ઉપર જે પરસેવાના બિંદુઓ જે જામતા હતા, અને તમારું જે મનોહર મુખડું, તારું મુખડું મનોહર જોયા કરું, શ્વાસે જરૂર તારું નામ શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુ એવું માગું છું. કરતા છૂટે મારા પ્રાણ, ભક્તિ કરતા છું કે કૃષ્ણએ કીધું કે તમારું મનોહર મુખ છે એ જોવા માટે એનું વરણમાં પક્ષે લડ્યો. એમાં મારે કઈ ગુણો હોય એ તમે માંગ કરો, અને ભગવાન તમે મારી સન્મુખ રહો. તમારું ધ્યાન ધરતા ધરતા હું તમારા ચરણોની અંદર લીન થઉં. ભગવાનનું ધ્યાન ધરતા ધરતા ભીષ્મ મહારાજ ભગવાનના ચરણોમાં લીન થયા. બોલો શ્રી કૃષ્ણ કનૈયા.